હલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? સવારે જમીને ઊભા થયા છીએ અને વાસણ મેં મારા નીચે રહેવા દીધા છે, કારણ કે મારે એક રીલ્સ ઉતારવાની છે. એટલે રેશમા કંઈક બોલશો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બોલવાનું નથી, આ બિલ આવી ગયું છે, ભરી દેજો. દૂધનું બિલ આવી ગયું એમ ને? હા. સરસ. કેટલું આવ્યું? એ કેટલું આવ્યું તમારે જોઈ લેવાનું હોય. જો ત્યાં જોયું જ ખરા ને? 5000 અપ. કેટલું? 5000? 5000 અપ. કેમ ભાઈ એટલું બધું બિલ? 5000 દૂધનું બિલ હો પાછું. તો દૂધ છોકરાઓને જોઈએ એટલું તો શું કરું કયો? એટલું બધું પી જાય છે. આટલો મગ ભર્યો છે, વેદાંતનો છે. હા. હજી આમાં એને ઘટશે. પછી હું એક ગ્લાસ પીવા. તમે આ ગ્લાસ પીવો. હા. ઈ તો મગ પીન ગયો દૂધ. હા. તમે 3 બાપ દીકરો જ પીવો છો, હું તો કઈ પીતી નથી. હમ. અને અત્યારે જોઈએ પાછો ક્યારેક તો ટ્યુશન થી આવી નહીં માંગે, મને આજે ચા દૂધ ને રોટલી આપજો. બરાબર. જે પણ સારી વસ્તુ આવે ને દુનિયામાં, ડોક્ટર ખાવાનું કે એ રેશમાને ન ભાવે. દૂધ છે, કેળા છે, બધી વસ્તુ નહીં. એવું નથી દૂધ છે કેળા છે, મને ડ્રાય ફ્રૂટ એ નથી ભાવતી, મને ફ્રૂટ એ નથી ભાવતું. પણ એ કહું છું ને કે જે સારી વસ્તુ ડોક્ટરો કે ખાવી જોઈએ એ આપણે નથી ભાવતી. મને ભાવે ફ્રેન્કી ને પીઝા. એટલે દર 2 દિવસે કંઈક ને કંઈક પ્રોબ્લેમ ઊભો થયો હોય. અત્યારે શું પ્રોબ્લેમ હાલે છે તાજા ખબરમાં? કાંઈ પ્રોબ્લેમ નથી, કાન દુખે છે. કાન દુખતો તો ને? કાલનો. સરસ. લ્યો. કાલ જ સવાર બપોર સુધી બહુ દુખ્યો કાન. પછી એમ તમને ફોન હતો ને મેં કર્યો છે, પોતે એમ કીધું મને આવતા વાર લાગશે, મેં ફોન મૂકી દીધો. બરાબર છે ને? દર 2 દિવસે કોણ દૂર હોય દવાખાને? દવાખાને જવું જ પડશે ને કાનના. પોતે ફાઇલ શોધીને ફોન કર્યો હતો કાલે સાંજે. કંઈ નહીં, ચાલો ભાઈ, મારે એક રીલ્સ ઉતારવાની છે અને રીલ્સ ઉતારીને પછી ઓફિસે જવાનું છે. હવે થોડાક 15 દિવસ ટાઈટ રહેવાના છે, કારણ કે ઓફિસમાં જે સતીશભાઈ છે તે 15 દિવસ માટે ગામડે જાય છે, તો બપોરે જમવા આવવાનો પણ સમય નહીં રહે. રેશમા ટિફિન લઈને આવવું પડશે. તો ચાલો હું નીકળું છું. બપોરે 1 વાગ્યા છે અને રેશમા ટિફિન લઈને આવી છે ઓફિસે. સાથે અમારા હિતુભાઈ પણ આવ્યા છે. આવીને તરત જ યુટ્યુબ ચાલુ કરીને સ્પાઈડરમેનના વિડીયો જોવા લાગ્યા છે. નહીં ચક્કી? યુટ્યુબ જોવા જ આવ્યો છો ને તું અહીંયા? ચકલી પપ્પાની ઓફિસે હારે આવવાનો છું, ઘરે રહેવાનો નથી. હું ત્યાં આવીને તો હું કરીશ તો કે હું ત્યાં આવીને કોમ્પ્યુટર જોઈ. કઈ નહીં, ચાલો ટિફિન ખોલો અમારું. હા, જો ભોજન તૈયાર કરો. હા, હું કઈ રોજ નહીં અપાવું હો. તો નહીં, રોજ લેતા જજો સવારના ઘરેથી. હા, તો રોજ બનાવી દેજો. તો રોજ લેતા જાય સવારે. સવારમાં નીકળો ને તો લેતા આવું. એવું કંઈક બનાવ્યું તો આપી જાય આવીને. ઓકે. સિંગ નથી ખાવી? ચાલો ભાઈ, હું જમી લઉં છું. વેદુભાઈ ખાય છે અને અમે ખાઈ લીધું છે, પણ રેશમાં કંઈક ગતાગમમાં પડી છે. ગતાગમમાં કાંઈ નથી પડી. છાશનો મસાલો પૂરો થઈ ગયો છે, તો તૈયાર મસાલો છોકરાઓ નકરો ખાધા કરે, મેં લાઈ બનાવી દઉં ઘરે. અચ્છા, શું વાત છે? શું શું નાખવાનું છે મસાલામાં? આ શું છે બધું? આ છે ફુદીનો, હા, મીઠો લીમડો, હા, અને ધાણા. ઓકે. ધાણા, કોથમીર. શું કેવું તું? સૂકવી નાખ્યું 3-4 દિવસ. તડકે નહીં સૂકવવાનું, છાંયડે સૂકવું એટલે લીલું ને લીલું રહી. અને આ છે મરી, હા, આ છે આખું જીરું, હા, અને આ છે આખા ધાણા. અચ્છા, 3 વસ્તુ આમાં ને 3 વસ્તુ આમાં. પછી બીજું શું નાખવાનું હોય? છે સંચળ પાવડર. ઓકે. પછી છે મીઠું. પછી છે આમચૂર પાવડર. ઓકે. આ બધું પેલા તો આને પેલું કરવાનું છે ને, ભૂકો પાવડર કરવાનો છે ને? પાવડર કરવાનો. હા. આમાં ચાળતું જવાનું. ઓકે. એટલે કરતું જવાનું ને ચાળતું જવાનું. કોઈ વસ્તુ પાછળથી એડ નહીં કરવાનું, ડાયરેક્ટ બધું મિક્સ કરતું જ જવાનું જારમાં. ઓકે. એક્ચ્યુઅલી વસ્તુ એવું છે, આ વસ્તુ છે ને મિક્સચરમાં કરવાનું. પણ મિક્સર ઉપર પડ્યું હોય, હા, એટલે મને છે ને મિક્સર ઉતારવાથી બહુ જ આળસ આવે. 4 વર્ષ સુધી માથાકૂટ આલી ત્યાં મિક્સર લેવા માટેની, અને લીધા પછી એક વખત વાપર્યું નથી. થાય છે, હા, પણ મહેમાન ને હોય ને ત્યારે યુઝ કરું. મારા પર્સનલ કામ માટે અમારું છે ને આપણે બ્લેન્ડર લઈએ ને ત્યારે બ્લેન્ડર જાર આપે છે. એ બ્લેન્ડર જારમાં મિક્સર નું કામ થઈ જાય છે. એટલે આપણું હોય ને આપણું ફેમિલીનું, તે એના માટે આપણે બ્લેન્ડર જાર ઇનફ છે. ઓકે. ચાલો ભાઈ, છાશનો મસાલો બને છે, તો મસાલો રેશમાની રેસીપી બતાવશું અમે.
છાશનો મસાલો મસ્ત મજાનો બની ગયો છે. તો રેશમા કાલે ટ્રાય કરશું. હા કાલ બપોરે ટ્રાય કરજો તો. હા વળી, કેમ કે આજે તો ખાવાનું પૂરું થઈ ગયું છે. નકરે કે અત્યારે તમે છાશ પીવો છો કોઈની? નહીં. તો બસ અત્યારે આપણું મેનુ ફિક્સ જ હોય છે. અને ચાલો ભાઈ, મારે અત્યારે કેન્દ્રમાં જવાનો ટાઈમ થઈ ગયો છે, તો હું કેન્દ્રમાં જવા નીકળું છું. આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો વેદુભાઈ બોલો. હેતુને પૂરો કરવા દે. હિતુને પૂરો કરો છો. શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. ટમેટા ખાવાનું તો ભૂલો.